ટ્રેકિંગ છે, છોકરો અમને રસ્તો અમારી અનપ્લાન ટ્રીપનો પ્લાન થોડો થઈ ગયો છે. અમે જઈએ છીએ આહવા અને રસ્તામાં ચેક ડેમ આવ્યો છે. બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે. અને આહવાથી પ્લાન છે કે અમે જઈશું અંજની કુંડ અને બીજા પણ એક બે વોટરફોલ છે, ત્યાં જ જવાના છે. કંઈક અલગ જ એટમોસ્ફિયર છે. આજે થોડું સની પણ છે, પણ આમ એટલો બધો તડકો લાગતો નથી. ગયા વર્ષથી અહીંયા આવવાનું અમે વિચારતા હતા અને ફાઇનલી આજે ગયા અમે અંજની કુંડ. રસ્તો બહુ જ જોરદાર હતો અને આ છે વ્યૂ. થોડું ટ્રેકિંગ છે પણ શું વ્યૂ છે, મતલબ રસ્તો એકદમ જબરજસ્ત છે ત્યાં પહોંચવાનો. અમને કોઈ આઈડિયા નથી, એકચ્યુઅલી અનપ્લાન્ડ જ હતું. અચાનક નક્કી કર્યું અંજની કુંડ જવાનું. હનુમાન દાદાની બર્થ પ્લેસ છે તો જોરદાર જ હશે. છોકરો અમને રસ્તો બતાવવા આવી રહ્યો છે. હા, કેમ કે આગળ બે રસ્તા છે તો કદાચ અમે ભૂલા પડી જઈએ. જોડે મમ્મી છે અને વિસા. એક જણ મિસિંગ છે. લા ક્યાં ગયું? નહીં આ રહ્યું. મમ્મી સ્ટોરી કહેશે. નહીં આવડે તો મમ્મીએ મને જેમ સ્ટોરી સમજાવી એમ. અંજની માતાએ અહીંયા આગળ હનુમાનજી માટે વરદાન માંગ્યું હતું શિવજી પાસે. બે રસ્તા છે, અહીંયા જવાનું આપણે. અહીંયા તો ફાઇનલી એક મતલબ 1.5-2 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે અને આ છે આ વોટરફોલ છે અહીંયા આગળ. કદાચ તો ત્યાં જ જવાનું છે, હજુ આઈડિયા છે નહીં, પણ બહુ જ બ્યુટીફુલ સીન છે. હું તમને બતાવું.
તો ગાઈઝ મસ્ત દર્શન થઈ ગયા અંજની કુંડ મહાદેવના. અને વ્યૂ કેવો હતો તીસા? બહુ મસ્ત. જે ફોટા પાડ્યા છે અમે લોકોએ, એટલે અમે અહીંયા આગળ મિનિમમ 1 થી 2 કલાક સ્પેન્ડ કર્યા છે. જો કે ટ્રેકિંગમાં પણ એટલો ટાઈમ લાગ્યો છે, તો એટલું સ્પેન્ડ કરવાનું તો બનતું જ તું. અને હા, આ જે ટ્રેકિંગ છે એ પણ બહુ મસ્ત છે. થોડું મતલબ એજેડ લોકો માટે અઘરું છે, પણ આપણા જેટલી એજના માટે વાંધો નહીં.